તો ગાઈસ આપણે પતી ગયો તો ખાતે માલ, તો આપણે ભરી આવ્યા છીએ 200 હાડી. ટેમ્પો ભરી લીધો છે પાછો, ચડાવી દઈએ અને લિફ્ટમાં જવા દે ઉપર ખાતે. આ ભરાઈ ગયો છે આટલો ટેમ્પો. હા કે કાલે 300 હાડી ભરી આવ્યા હતા. 100 હાડી આપણે ખાતે બનાવી નાખી, 100 બહાર બની ગઈ. પાછી બીજી 100 છે આગળ ચડી જાય ખાતે. ત્યાં નવા લઈ આવ્યા અને સીટું બીટું ભરી નાખીએ આપણે. બીજું ચડાવી દે. રવિવાર છે તો હાફ ડે હોય. માલ આવી ગયો છે ઉપર લિફ્ટમાં ભરીને. હાડી વકેલાઈ છે બનેલી. થપ્પા મારે છે એને ભેગું કરો માં એલા નોખું રાખો. હાડીઓ બની ગઈ છે અહીંથી વકેલાઈ છે. આ બધી બને છે બધું અહીંયા. આજ રવિવાર છે એટલે હાફ ડે હોય. છોકરા રમે છે કાંઈ. સીટું ભરાય છે, આ બાજુ સીટું ભરાય છે. લાઈનો માલ ચાલે છે. સબુ બેન જ લાઈના રોલ ઉપર ઉભા છે. સબુ બેન તૈયાર થઈને આવ્યા છે. ફરવા જવાના છે ક્યાંક. લાલુ ને સીટ નાખવા બેહાડી દીધો છે. આવી છે બેન ને રવિવાર છે એટલે બહાર ફરવા જવાના છે. આવી ગયા લાલુભાઈ બેઠા છે અહીંયા સીટ લઈને. આ રોલ ફરતો હોય. લાલુ અહીંથી સીટ નાખશે. આ ગમના રોલમાં થઈને અહીંથી નીકળશે. ગમવાળી થઈ થઈને આ થઈ ગઈ ગમવાળી સીટ. સ્ટોનમાં ગમ લાગી ગયો. કટિંગ થઈને જતી રહે વાં. સવારમાં 2 જણા માલ લઈ ગયા છે એટલે માલ પતી ગયો હતો. આપણે નવો લઈ લીધો સ્ટોક. ઢગલો કરી દીધો છે પાછો માલનો. માલ ખૂટવા જ નથી દેવાનો. ગામમાં માલ નથી, આપણી પાસે માલ ખૂટતો નથી. એટલો માલ આવી છે. 200 હાડી છે. પેલો બંડલ છે લઈને આવે છે માટી. આ બની ગઈ, કાલ ચડાવી હતી. આજ બધી બની ગઈ. 100 સાડી છે. આની ઘડી લાગીને ડેકોમાં વહી ગયા છે. ભારતી સાવા સીટું પતી ગઈ છે. સીટું લઈને આવ્યા છે મોટા ભાઈ. હા સીટું લઈને આવ્યા. આખું બોક્સ લીધું. ભરવાની જ છે. નહીં ભરવી નહીં ભરવી. બેન રોકાવાની ના પાડે છે. સન્ડે આખો દી ભરવાની ના પાડે છે. લાલુભાઈ કહે છે બિચારા કે રોકાઈ જાવ તો કામ નીકળી જાય આપણું. નાખીને ખવડાવી દેવાનું. બપોરનું જમવાનું લાલાભાઈ ઓફર મારે છે. જમવાનું આપી દેવા પણ રોકાતા નથી કોઈ. રવિવાર છે હાફ ડે હોય એટલે જો બધાને વરગાડ્યા છે હાડીઓ હકેલવા. સગડી ઉપરથી બધાને ઊભા કરી દીધા છે. ટાપટ હકેલ નાખે એટલે આમ કંઈક કમ્પ્લીટ થાય આપણને ખબર પડે. બીજા બધા વાહે કટિંગ કરવા બેહાડ્યા છે. નવરા બેહાય પોહાય નહીં. બધાને વરગાડી દીધા કટિંગ કરવા. બધી હકેલાઈ નાખવાની છે પછી જ જવા મળશે બધાને. બેન છે વાં રોલો સાફ કરે છે છેલ્લે. લાલાભાઈને વરગાડ્યા છે ભેરા હાડી હકેલવા. બધા ગોપાલભાઈ બધું કટિંગ કરીને ભેગું કરે છે. બધું મિક્સ થઈ ગયું તો બધું નોખું પાડે છે. અન્નમબેનને હાડી હકેલવા વરગાડ્યા છે.